જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે વાત કરવાના છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાલી પડેલી 8,000થી વધુ બેઠકો માટે પ્રવેશ માટે બીજો જે રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે। પ્રથમ રાઉન્ડની અંદર ઘણા બધા લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે અથવા તો શાળા પસંદગીની અંદર શાળા છે એ બરાબર નથી મળી, તો હવે જે બીજો રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયો છે। તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું કે બીજા રાઉન્ડની અંદર કેવી રીતે વિદ્યાર્થીઓ છે એને લાભ મળશે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે। હવે આ તમે રાઇટ ટુ એજ્યુકેશનની વેબસાઇટ પર જશો તો તમે જોઈ શકો છો કે આરટી પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ છે। જો આપ શાળાની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોવ તો 3/5/2024થી લઈ અને 8/5/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી અને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાની પસંદગી છે એ બદલી શકશો, જેથી બીજા રાઉન્ડમાં આરટીઈની પ્રવેશની કાર્યવાહી છે એ કરી શકાય। એટલે આ જે છે 1, 2, 3, 4 એ બધું રાઉન્ડ છે। હવે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના અભ્યાસ માટે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓની અંદર 25% બેઠકો છે એ દર વર્ષે ધોરણ 1ની અંદર મફત પ્રવેશ અપાય છે। એટલે કે ગુજરાતની અંદર જેટલી પણ ખાનગી શાળાઓ છે, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, એની અંદર 25% જે બેઠકો છે એ ગરીબ વર્ગના લોકો છે એના માટે ખાલી રાખવામાં આવે છે। આ વર્ગના બાળકો છે એને ધોરણ 1ની અંદર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ છે એ ભરવાના હોય છે। જો એને શાળાની અંદર એડમિશન મળી જાય તો 1થી 8 ધોરણ સુધીની અંદર એ ખાનગી શાળાની ફી 1 લાખ રૂપિયા છે, 50,000 રૂપિયા છે કે 5,000 રૂપિયા છે, કંઈ પણ ફી છે એ ભરવાની રહેતી નથી। હવે આ કામગીરી અંતર્ગત પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને જે બાદ ખાલી પડેલી 8,000 જેટલી ખાલી બેઠકો છે એના માટે બીજો રાઉન્ડ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। હવે આરટી હેઠળ બાળકના એડમિશન માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા છે એ 8 મે સુધી ચાલવાની છે। આ દરમિયાન વાલીઓ છે એ સ્કૂલની પસંદગી કરવાની રહેશે। જે બાળકોને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તેઓ બીજા રાઉન્ડની અંદર પણ પ્રવેશ છે એ મેળવી શકશે। સ્કૂલ બદલવી હોય તેવા વાલીઓ પણ ફરીથી પોતાની સ્કૂલની પસંદગી છે એ કરી શકશે આની અંદર। હવે જે વાલીઓ સ્કૂલ બદલવા ન માંગતા હોય તેઓ અગાઉ પસંદ કરેલી શાળા છે એ માન્ય રાખી શકે છે। આ વર્ષે આરટીઈની અંદર પ્રવેશ માટે રાજ્યભરમાંથી 2,35,000થી વધારે ફોર્મ છે એ ભરાયા હતા, પરંતુ ચકાસણી દરમિયાન 15,000 જેટલા ફોર્મ છે એ રિજેક્ટ થયા હતા। હવે આની અંદર આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો 45,000થી વધારે બેઠકો છે એ આરટીઈ હેઠળ છે। આરટીઈની કોમન પ્રવેશ પ્રક્રિયા હેઠળ રાજ્યની અંદર 9800થી વધારે ખાનગી શાળાની 25% બેઠકો છે એ ઉપલબ્ધ હતી। આ મળી અને કુલ 45,000 બેઠકો માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ છે એ શરૂ થયો હતો। પ્રથમ રાઉન્ડની અંદર 39,900 સીટમાંથી 36,600 સીટ જેટલી છે એ ભરાઈ છે અને 3300 વાલીઓએ પ્રવેશ છે એ કન્ફર્મ ન કરતા તે સીટ છે એ ખાલી રહી છે। હવે આની અંદર આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આની અંદર બાળકના ડોક્યુમેન્ટ્સ અને વાલીના ડોક્યુમેન્ટ્સ છે એ પુરાવા સ્વરૂપે જોડવાના હોય છે। આની અરજી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન જ થાય છે। બાળકના દસ્તાવેજની અંદર એમનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવાની અંદર તમે આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ આપી શકો છો। જાતિ અને આવકનો પુરાવો, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અન્ય કોઈ પણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે। અને વાલીના દસ્તાવેજની આપણે વાત કરીએ તો એમનું આધાર કાર્ડ, એમના રહેઠાણનો પુરાવો અને એમના આવકનો દાખલો એ આની અંદર પુરાવા સ્વરૂપે જોડવાના હોય છે। હવે આની અંદર અરજી કેવી રીતે કરવી, તો આ રાઇટ ટુ એજ્યુકેશનની ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટની મદદથી તમે અરજી કરી શકો છો, શાળા પણ પસંદ કરી શકો છો અને જો તમે શાળા ચેન્જ કરવા માંગતા હોય તો પણ તમે અહીં જઈ અને શાળા ચેન્જ કરી શકો છો। તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું અહીંયા સાઇન ઇનની અંદર તમે જોશો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ। તો તમે જ્યારે પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભર્યું છે તો તમારો એક એપ્લિકેશન નંબર આવ્યો હશે અને બાળકની જન્મ તારીખ નાખી અને સબમિટ કરવાનું રહેશે। એ તમે સબમિટ કરશો એટલે એક ફોર્મ છે એ ઓપન થશે, એની અંદર તમારે શાળાઓનું લિસ્ટ આવી જશે। એમાંથી તમે જે શાળા પસંદ કરવા માંગતા હોય એ શાળા તમે ચેન્જ કરી શકો છો।
હવે મારી પાસે એપ્લિકેશન નંબર નથી એટલા માટે હું તમને આ પોર્ટલ ઓપન કરી અને બતાવી શકીશ નહીં, પરંતુ અહીંયા તમે બહુ ઇઝીલી શાળા છે એ ચેન્જ કરી શકો છો અને શાળાને પસંદ પણ કરી શકો છો. હવે બીજા રાઉન્ડની અંદર જે લોકો નવું ફોર્મ ભરવા માંગતા હોય, જેમના ફોર્મ રિજેક્ટ થયા છે અથવા તો ફોર્મ ભર્યું નથી, એ લોકો બીજા રાઉન્ડની અંદર જો ફોર્મ ભરવા માંગતા હોય તો એમને અહીંયા પર ઓનલાઈન અરજી ઉપર જવાનું છે. ત્યારબાદ જેવું એ ઓનલાઈન અરજી ઉપર જશે એવું અહીંયાથી રજિસ્ટ્રેશન્સ છે એ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ એ પણ ફોર્મ છે એ ભરી શકશે. આ ફોર્મની અંદર તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો કેટલા જોશે, અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ કયા કયા છે, પિતા અથવા તો વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ, ત્યારબાદ કેટલી શાળાઓ છે એની યાદી પણ આની અંદર જોવા મળશે, અરજીની સ્થિતિ શું છે, પ્રિન્ટ તમે કરી શકશો અને પ્રવેશપત્ર પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. અહીંયા તમારે RT1ની અંદર એડમિશન મળી ગયું છે તો અહીંયાથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ 2, 3, 4 બધા માટે તમે પ્રવેશપત્ર છે અહીંયાથી જ ડાઉનલોડ કરી શકશો. તો ચલો આપણે જોઈએ કે આની અંદર શાળાની યાદીની અંદર કેટલી શાળાઓ છે એ આપેલી છે. હવે તમે રાઇટ ટુ એજ્યુકેશન્સના હોમ પેજ પર જશો તો અહીંયા શાળાની યાદી આપેલી છે. તો તમે શાળાની યાદી ઉપર જઈને તમે ચેક કરી શકો છો કે આની અંદર ટોટલ કેટલી શાળાઓ છે એ છે. આમાં ઘણી બધી શાળાઓ છે એ અવેલેબલ છે, જેમ કે આની અંદર 9,831 જેટલી સીટ છે એ વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. અહીંયાથી તમે જેમ કે અમદાવાદની અંદર તમે રહેતા હોય તો અમદાવાદ, ત્યારબાદ અમદાવાદ સિટી અને AMC, તમારો વોર્ડ કયો છે અને તમારો ડિસ્ટ્રિક્ટ કોડ અથવા તો નંબર નાખી અને સર્ચની મદદથી તમે જોઈ શકો છો કે આની અંદર કેટલી શાળાઓ છે. અહીંયા સ્કૂલનું નામ પણ આવેલું છે, સ્કૂલ GSEB છે, ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ છે કે ગુજરાતી મીડિયમ, આની અંદર ટોટલ કેટલી સીટ અવેલેબલ છે એ પણ તમે જોઈ શકો છો. આ જે છે એ નવચેતન પ્રાઇમરી સ્કૂલ છે જે વાસણા અમદાવાદની અંદર આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇંગ્લિશ મીડિયમ છે જેમાં ટોટલ 19 સીટ છે, જેમાંથી 25% એટલે કે 5% જે સીટ છે એ RTE હેઠળ હતી અને અત્યારે આની અંદર એક પણ સીટ અવેલેબલ નથી કારણ કે આ બીજો રાઉન્ડ છે. અહીંયાથી જઈ અને તમે લોકેશન પણ જોઈ શકો છો કે આ શાળાનું લોકેશન છે એ કઈ જગ્યાએ આવેલું છે. હવે એવી જ રીતે તમે જોઈ શકો છો કે આ શ્રી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે એની અંદર એક સીટ અવેલેબલ છે. ત્યારબાદ નટરાજ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલની અંદર પણ એક સીટ અવેલેબલ છે. ત્યારબાદ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ જે ગુજરાતી મીડિયમ છે એમાં 2 સીટ અવેલેબલ છે. હિન્દી મીડિયમ સ્કૂલ્સની પણ તમે જોઈ શકો છો. તો આની મદદથી તમે જોઈ શકો છો તમે કોઈ પણ સિટીની અંદર રહો છો તો તમે આ વેબસાઇટની મદદથી સ્કૂલ્સ છે એ પણ તમે ચેક કરી શકો છો કે તમે કયા સિટીની અંદર કેટલી સીટ છે અવેલેબલ છે, ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે કે કઈ છે. તો અહીંયાથી તમે બધું જ ચેક કરી શકો છો કે કેટલી સ્કૂલ અવેલેબલ છે ટોટલ અને આની અંદર કેટલી સીટો અવેલેબલ છે. અહીંયા વારંવાર પૂછાતા પ્રશ્ન છે એ પણ છે કે જેમ કે ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું, રદ થવા પાત્ર છે કે કેમ, ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે. ઘણા બધા પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે. ત્યારબાદ અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તમારા સિટી પ્રમાણે તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી અને તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ પણ લાવી શકો છો. તો આ જે છે એક મહત્વપૂર્ણ વેબસાઇટ છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકો છે એને પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર મફતની અંદર શિક્ષણ મળે અને એના માટે સરકારે આ એક સારું એવું પોર્ટલ પણ લોન્ચ કર્યું છે જેમાંથી તમે બધી જ પ્રક્રિયાઓ છે એ ઓનલાઈન કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો, એટલે જે લોકો પણ બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવા માંગતા હોય તે ઓનલાઈન અરજી છે એ કરી શકે.